गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। नमस्ते विद्यार्थी मित्रों, ધોરણ 10ની અંદર પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો। તો આ પ્રકરણમાંથી ટોટલ આપણે 4 માર્કનું પૂછાવાનું છે। તો આ જે 4 માર્ક એટલે બોર્ડની પેપર સ્ટાઇલ મુજબની વાત છે આ। તો જે 4 માર્કનું જે પૂછાવાનું છે એમાંથી એક વિભાગ એ માંથી પ્રશ્ન હશે, એક વિભાગ સી માંથી પ્રશ્ન હશે। સેમ ત્રીજું યુનિટ આપણે જોયું એ જ રીતે આમાં પણ પ્રશ્ન એ જ રીતે પૂછાવાના છે, 1 માર્કનો અને એક 3 માર્કનો પ્રશ્ન। તો આપણે ખાસ 1 માર્કના જેટલા પ્રશ્નો છે બરોબર, એ સેક્શન એ જે છે એ 16 માર્કનો હોય તો 16માંથી 16 જ આવે બરોબર, એવા પ્રયત્નોને આધારે આપણે ચાલીએ છીએ, એટલા માટે આપણે આ મહેનત કરી રહ્યા છીએ। તો જો તમે લોકો નોટ પેન અને લઈને ન બેઠેલા હોય બરોબર તો એ લઈ લેજો, જે ન આવડતા હોય લખી નાખવાના અને તાત્કાલિક ધોરણે પાકા કરી નાખવાના, જેથી કરીને સેક્શન એ જે છે બરોબર 16માંથી 16 આવે એવા જ આપણે પ્રયત્નો કરવાના, તો જ ટકાવારીમાં વધારો થશે। બાકી સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડીમાં તો આપણે લખશું જ, પરંતુ સેક્શન એમાંથી જો પ્રશ્ન નહીં આવડે એટલે ડાયરેક્ટ એક કરતાં માર્ક આપણા શું થવા લાગશે, કપાવા લાગશે। તો શરૂઆત કરીએ। વિભાગ એ બહુ વિકલ્પ પ્રશ્નો। તો પહેલો પ્રશ્ન જોઈએ, ભારતીય સાહિત્યનો પ્રાચીન ગ્રંથ કયો છે? તો કે ઋગ્વેદ। કયો છે? ઋગ્વેદ। જો તમને એવું લાગે તો હું તમને આરવાર ડિટેલ્સમાં માહિતી આપતો જાઉં। ભાઈ ઋગ્વેદ છે એ પ્રાચીનતમ પુસ્તક છે આપણું બરાબર। એ જે ઋગ્વેદ છે એ ટોટલ 128 ઋચાઓ અને એના 10 ભાગ પાડવામાં આવેલા છે। યજ્ઞ પ્રસંગે કાંઈ પણ ક્રિયા હોય, દેવીઓની સ્તુતિઓ હોય છે બરાબર, ઋષાને સંબોધન કરતી તમામ વસ્તુઓ આવરી લેવામાં આવેલી છે। આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક બાબતોનું વર્ણન આ ઋગ્વેદની અંદર કરવામાં આવેલું છે। વેદ ટોટલ કેટલા છે? 4। વેદનો અર્થ જ શું થાય છે? તો કે જ્ઞાન। એટલે પ્રાચીન ગ્રંથ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઋગ્વેદને ઓળખવામાં આવે છે મિત્રો। બીજું જોઈએ, વલ્લભીનો અંત ક્યારે આવ્યો હતો? તો વલ્લભીનો અંત ઈસવીસન 775માં આવેલો હતો આરબોના આક્રમણોથી। ત્રીજું જોઈએ, કયા વેદમાં કર્મકાંડને અને સંસ્કારોનું વર્ણન છે? તો કે અથર્વવેદમાં એનું શું આપેલું છે? તો કે વર્ણન આપેલું છે। કર્મકાંડ છે, સંસ્કારોનું એમાં શું આપેલું છે? વર્ણન આપેલું છે। બીજો જે પ્રશ્ન આપણે જોયો ભાઈ વલ્લભીનો અંત, વલ્લભી છે બરોબર એ શું છે? પ્રાચીન ભારતની વિદ્યાપીઠ હતી, એના વિશે તમને જણાવી દઉં ભાઈ। 7મા શતકમાં પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું, તો કે કોણ? વલ્લભી। મૈત્રક વંશનો મોટો ફાળો હતો એમાં, અને આરબોના આક્રમણોથી ઈસવીસન 775માં શું આવી ગયો? એનો અંત આવી ગયો। એટલે મૈત્રક વંશનો અંત થતાં વલ્લભીનો પણ શું આવી ગયો? અંત આવી ગયો। વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું। ચીની પ્રવાસી ઇત્સેંગે નોંધ્યું હતું કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી। વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું, જે 480થી લઈને 775નો સમયગાળો જોવા મળતો। મૈત્રક વંશી બૌદ્ધ નહોતા છતાં પણ સંસ્થાને મદદ કરતા, એટલે સનાતની હતા। કેવું જે આપણે કહીએ ને ભાઈ સમભાવ ધર્મ પ્રત્યે એમ। ગંગા યમુના વિસ્તારથી વિદ્યાર્થીઓ વલ્લભીમાં અભ્યાસ કરવા માટે આવતા હતા। પ્રસિદ્ધ વિદ્યાર્થીઓ જે હોય કે ભાઈ જે ગુરુ જે આગળથી જ્ઞાન લીધેલું હોય એ વિદ્યાર્થીઓ હોય પ્રસિદ્ધ, કે જેણે શિષ્ય જે છે એ સૌથી ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કર્યો હોય, વિશ્વમાં એનું નામ રોશન થયેલું હોય, તો એવા વિદ્યાર્થીઓના નામ દરવાજા ઉપર લખવામાં આવતા હતા। રાજસભામાં પાંડિત્ય દાખવી ઉચ્ચ અધિકારો પણ એમાં બનતા હતા। પરંતુ થયું શું? મૈત્રક વંશ ઉપર આક્રમણો થયા। કોના? તો કે આરબોના આક્રમણોથી જ
મૈત્રક વંશનો અંત આવી ગયો, એટલે મૈત્રક વંશના અંતની સાથે જ વલ્લભીનો પણ શું આવી ગયો હતો? અંત, એટલે 775. ત્રીજું જોઈએ, કયા વેદમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે? અથર્વવેદમાં. ચોથું, ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો ભારતનો જે સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે ઓળખાય છે એ રાજતરંગિણી છે. કયો છે? રાજતરંગિણી ઐતિહાસિક ગ્રંથ છે. આ તમામ વસ્તુઓ મેં તમને એક એક માર્કમાં લખાઈ દીધેલી. જેણે વિડીયો ન જોયો હોય આખો, બરાબર, ફરજિયાત એ વિડીયો જોજો, કારણ કે એની અંદર મેં કયા કયા ગ્રંથો કોણે કોણે લખેલા છે, બરાબર, એ મેં તમને સ્પષ્ટતાપૂર્વક અને કઈ રીતે પાકું કરું એ પણ મેં તમને જણાવેલું છે. પાંચમું જોઈએ, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તો દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તમિલ છે. હુમાયુનામાના લેખક કોણ હતા? બી. અબુલ ફઝલ. જો આ બધા મોસ્ટ આઈએમપી છે, પરંતુ આપણે જો મેં તમને એક એક માર્કના મેં તમને જે કરાવેલા છે એની અંદર મેં તમને લખાવેલા છે વિડીયોમાં, એ તમે સૌ પ્રથમ પાકા કરી નાખો, બરાબર. જો તમે ન કર્યા હોય તો પહેલાં એ વિડીયો જોઈ લો, પછી આ વિડીયો જુઓ, જેથી કરીને એ પાકું થઈ જાય, પછી આ ઝડપથી આપણે રિવિઝન થઈ શકે. સાતમું જોઈએ, કબીરની રચનાઓ મુખ્યત્વે કઈ બોલીમાં છે? બરાબર, કબીરની જે મુખ્યની રચના સિંધુડી નદીની અંદર જોવા મળે છે, સિંધુડી. આઠમું જોઈએ, નીચે આપેલા જોડકા આપણે જોડવાના છે મિત્રો. તો જોડકા છે એ તમને ઝડપથી સાચા જ કહી દઉં. ભાઈ, કૌટિલ્ય છે, બરાબર, એ અર્થશાસ્ત્ર સાથે જોડાયેલા છે. પાણીની છે એ અષ્ટાધ્યાયી. અબુલ ફઝલ છે, બરાબર, એ આઈને અકબરી. અને જયદેવ ગીત ગોવિંદ, બરાબર. આ રીતે એના સાચા જવાબ રહેશે મિત્રો. નવમું જોઈએ મિત્રો, અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? તો અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂના ગ્રંથની વાત કરીએ તો આવે છે રામચરિતમાનસ. દસમું જોઈએ, જયદેવ રચિત ગ્રંથ કયો છે? તો 10મામાં આવશે મિત્રો ગીત ગોવિંદ, જે હમણાં આપણે જોડકામાં જોઈ ગયા એ જેનો શું આવશે? રિપીટ થયેલો પ્રશ્ન છે એટલા માટે. 11મું જોઈએ, પદ્માવત ગ્રંથના રચયિત કોણ હતા? તો પદ્માવત ગ્રંથના રચિત મલિક મુહમ્મદ જાયસી હતા. કોણ હતા? મલિક મુહમ્મદ જાયસી. ધર્મગંજ શું છે? તો ધર્મગંજ છે મિત્રો, બરોબર, એના વિશેની વાત કરેલી છે. તો આ શબ્દ આપણને યાદ રાખવાનો. ભાઈ, ગ્રંથાલય વાળો વિસ્તાર છે. યાદ કરો, આપણે જે પ્રાચીન વિદ્યાપીઠો જે આપણે ભણી ગયેલા, બરોબર, એની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો. ધર્મગંજ ગ્રંથાલય વાળા વિસ્તારનું નામ હતું. એ પણ કેમ હતું? કે નાલંદા વિદ્યાપીઠની અંદર મિત્રો. આગળ વધીએ મિત્રો. 13મું, ચંદબરદાયનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે? તો કે પૃથ્વીરાજ રાસો. પૃથ્વીરાજ રાસો છે, બરોબર, એના કરતા કોણ છે? ચંદબરદાય. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે એ. 14મું જોઈએ, વ્રજ અને ખડી બોલી એ કઈ ભાષાના સ્વરૂપો છે? તો કે હિન્દી ભાષાના. 15મું જોઈએ, બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? તો બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખાયેલું છે મિત્રો. 16મું જોઈએ, મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? તો મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ એટલે અષ્ટાધ્યાયી. કયો આવે? અષ્ટાધ્યાય. જો મિત્રો તમને ઇન્ટરનેટના કારણે ચોખ્ખું સ્પષ્ટ ન દેખાતું હોય તો હું બોલું છું સવાલ અને એની સાથે જવાબ પણ બોલતો જાઉં છું. જે તમને ન આવડતા હોય, બરોબર, એ તમે ઝડપથી નોંધી રાખો, જેથી કરીને આપણે એક પણ માર્ક કપાય નહીં મિત્રો. તો મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો? અષ્ટાધ્યાય. 17મું જોઈએ, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા? તો ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા? ચાણક્ય. 18મું જોઈએ, મહાન મુસાફર યુ.એન. શ્યામ
7મી સદીમાં ભારતની કઈ પ્રાચીન અને પ્રસિદ્ધ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો કોણ આવે? નાલંદા વિદ્યાપીઠની એણે શું કરી હતી? મુલાકાત લીધી હતી. યુએન શાંગ. 19મું જોઈએ મિત્રો, કાદંબરી ગ્રંથની રચના કોણે કરી હતી? તો કાદંબરી ગ્રંથ છે બરોબર એ બાણે કરેલી. 20મું જોઈએ, અમીર ખુસરોએ કઈ બે ભાષાઓના મિશ્રણ દ્વારા દ્વિભાષી ચોપાઈ અને દુહાઓની રચના કરી? હિન્દી અને ફારસી એ બે ભાષાઓના મિશ્રણથી દ્વિભાષી ચોપાઈ અને દુહાની રચના કરી. અમીર ખુસરો, હિન્દના પોપટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે મિત્રો, ખાસ યાદ રાખજો. 21મું જોઈએ, મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? તો મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો? તો કે અષ્ટાધ્યાય. હજી આપણે આગળ જોઈ ગયા એને સવાલનો જવાબ કેવો થયો? અહીંયા રિપીટ થયેલો છે. 22મું જોઈએ, કવિ પંપા દ્વારા આદિપુરાણ ગ્રંથની રચના થયેલી. બરોબર, તો કવિ પોન્ના દ્વારા કયા પુરાણની રચના થયેલી હતી? એ રીતે પ્રશ્ન છે. એમાં આવશે શાંતિ પુરાણ. જો આ ખાસ અગત્યનો છે, કવિ પંપા દ્વારા આદિપુરાણ અને પોન્ના દ્વારા શાંતિ પુરાણ. બરોબર, એ ખાસ એક યાદ આપણે રાખો. 23મું જોઈએ, જમણી બાજુ, વિજયનગરના કયા સમ્રાટ તેલુગુ અને સંસ્કૃત ભાષાઓના લેખક હતા? તો કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાય જે હતા બરોબર, એક તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા. એક કવિ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. 24મું જોઈએ, મુલ્લા દાઉદીનો કયો ગ્રંથ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે? ચંદ્રાયન. મુલ્લા દાઉદી દ્વારા કયો ગ્રંથ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે? તો કે ચંદ્રાયન. 25મું જોઈએ, શુદ્રક દ્વારા મૃચ્છકટિકમ, તો દાંડી દ્વારા. જો આ રીતે પ્રશ્ન ઘણા બધા પૂછાય છે, એને લગતા જે કાંઈ હોય આપણે જવાબ એના દેવાના હોય છે મિત્રો, એટલે ખાસ યાદ રાખવાનું. તો શુદ્રક છે બરોબર એ મૃચ્છકટિકમ, તો દાંડી છે બરોબર એ દશકુમાર ચરિતમ. બરોબર, ખાસ યાદ રાખવાનું. શુદ્રક તો મૃચ્છકટિકમ, દાંડી દશકુમાર રચિત. 26મું જોઈએ, ગુજરાતી અને હિન્દી ભાષા સાથે મળતી આવતી ભાષા કઈ છે? તો કે રાજસ્થાની. બરોબર, જો ભોજપુરી અલગ પડી જાય છે, મરાઠી અલગ પડી જાય છે, ડોંગરી ભાષા છે બરોબર એ પણ કેવી પડી જાય છે? અલગ પડી જાય છે. રાજસ્થાનની જે ભાષા છે બરોબર, જે રાજસ્થાની આપણે તરીકે ઓળખીએ છીએ, જે ગુજરાતી અને હિન્દી ભાષાને કેવી આવે છે? તો કે મળતી આવતી જોવા મળે છે. 27મું જોઈએ, કથા સરિત સાગર કોણે લખેલી છે? તો કે સોમદેવે. તો રાજ તરંગીણી કોણે લખેલું છે એના વિશેની વાત છે. તો કથા સરિત સાગર છે એ સોમદેવ, તો રાજ તરંગી કલહણ દ્વારા. કોના દ્વારા? કલહણ દ્વારા. સોમદેવ દ્વારા કથા સરિત સાગર, કલહણ દ્વારા રાજ તરંગીણી. 28મું જોઈએ, સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કોને કહેવામાં આવે છે? તો કે ગુપ્ત યુગને. સ્વાભાવિક જ છે, ગુપ્ત યુગ છે ભારતમાં સુવર્ણ યુગ એટલે કયો? તો કે ગુપ્ત યુગને જ માનવામાં આવે છે મિત્રો. 29મો જોઈએ, વલ્લભી વિદ્યાપીઠ નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી, આવું કોણે નોંધ્યું છે? હજી હમણાં જ આપણે વલ્લભી વિદ્યાપીઠ વિશે જે આપણે વાત કરી બરોબર એના વિશે છે, એટલે 29મા સવાલની અંદર ઈત્સિંગ આવશે. કોણ આવશે? ઈત્સિંગ. 30મું જોઈએ, કયા વંશના રાજવીઓએ વિખ્યાત રથ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું મિત્રો? હવે રથ મંદિરની વાત કરેલી છે બરોબર, એટલે કોણ આવશે? પલ્લવ વંશ આવશે. કોણ આવશે? પલ્લવ વંશ. બરોબર, ખાસ યાદ રાખવાનું. જે આમાંથી આપણને ન આવડતા હોય બરોબર એ ઝડપથી લખી નાખો, પાકા કરી નાખો, જેથી કરીને આપણો એક પણ માર્ક કપાય નહીં. અને વિડીયોમાં પણ મેં ઘણા બધા ગ્રંથ જે લખેલા છે
કર્તા અને કૃતિ. મેં તમને એમ પણ કહેલું કે રોજના તમે 5-5 પાકા કરજો, બરોબર, તોય તમારે વધીને અઠવાડિયાની અંદર શું થઈ જશે, એ બધા જ નામ પાકા થઈ જશે. તો આ રીતે ધીમે ધીમે કટકે કટકે મહેનત કરવાની શરૂઆત કરી દો. પરીક્ષા કેવી છે તો કે નજીક છે મિત્રો. હવે જોઈએ મિત્રો ખાલી જગ્યા પૂરો. તો આ ખાલી જગ્યા જે છે, બરોબર, એ સાથે આપેલી જ છે. જો તમને સ્પષ્ટ ઇન્ટરનેટના કારણે તમને ન દેખાતું હોય, બરોબર, તો હું સાથે સાથે બોલું જ છું, તમે લખી શકો છો. તો પહેલું જોઈએ, પાણિનીએ ખાલી જગ્યા ગ્રંથની રચના કરી, અષ્ટાધ્યાયી. બીજું, વેદનો અર્થ ખાલી જગ્યા થાય છે, જ્ઞાન. ત્રીજું જોઈએ, કબીરની રચનાઓ ખાલી જગ્યા બોલીમાં લખાય છે, સંધુકડી. કઈ? સંધુકડી બોલીમાં લખાય છે. ચોથું, કલ્હણે ખાલી જગ્યા ગ્રંથ રચ્યો હતો, રાજતરંગિણી. કયો? રાજતરંગિણી. એ જે રાજતરંગિણી છે, ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, એ જે કાશ્મીરનો ઇતિહાસ છે, એમાં રાજતરંગિણી છે, બરોબર, એ કાશ્મીરનો ઇતિહાસ છે. કોના દ્વારા નિર્માણ પામેલો? તો કે કલ્હણ દ્વારા નિર્માણ પામેલો. પાંચમું જોઈએ, ખાલી જગ્યા એક ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો જ મૂલ્યવાન ગ્રંથ છે, આયને અકબરી. જે આયને અકબરી છે મિત્રો, એ અબુલ ફઝલ દ્વારા નિર્માણ પામેલો છે, એ પણ ફારસી ભાષામાં છે. આયને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવન પાસાનું વર્ણન એ ગ્રંથની અંદર દર્શાવવામાં આવેલો છે. ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ છે, ઘણો જ કેવો છે? મૂલ્યવાન છે મિત્રો. છઠ્ઠું જોઈએ, ખાલી જગ્યા યજ્ઞનો વેદ કહેવાય, યજુર્વેદ. સાતમું, ચંદ્રાયને ખાલી જગ્યા ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય, અવધી ભાષાનો. હજી હમણાં જ આપણે જોઈ ગયા ચંદ્રાયન વિશે મિત્રો. તો જે ચંદ્રાયન વિશે જે આપણે જોઈ ગયેલા છીએ, બરોબર, એ અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ તરીકે ઓળખાય છે. મુલ્લા દાઉદી દ્વારા એનું નિર્માણ થયેલું. આઠમું જોઈએ, મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ખાલી જગ્યા ભાષામાં જન્મી છે, ઉર્દુ. નવમું જોઈએ, અથર્વવેદમાં અનેક પ્રકારના ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું વર્ણન છે, કર્મકાંડ અને સંસ્કાર. દસમું જોઈએ, મહાભારત વિશ્વનો સૌથી મોટો ખાલી જગ્યા છે, કાવ્ય ગ્રંથ છે. 11મું જોઈએ, પ્રારંભિક ખાલી જગ્યા સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, બૌદ્ધ સાહિત્યને. 12મું જોઈએ, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય ખાલી જગ્યા ભાષામાં લખાયેલ, પાલી ભાષામાં. 13મું જોઈએ, પાકિસ્તાનના રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન ખાલી જગ્યા વિદ્યાપીઠ હતી, તક્ષશિલા. 14મું જોઈએ, ખાલી જગ્યા વંશના રાજવીઓ બૌદ્ધ ન હોવા છતાં વલ્લભી સંસ્થાને મદદ કરતા હતા. તો કોણ આવે? મૈત્રક આવે. 15મું, ખાલી જગ્યા ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે, તો કે સંસ્કૃત. 16મું જોઈએ, કુરલ ગ્રંથના રચયિતા ખાલી જગ્યા હતા, તિરુવલ્લુવર. 17મું, ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ખાલી જગ્યા છે, રાજતરંગિણી. 18મું જોઈએ, ખાલી જગ્યા વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો, નાલંદા. આ બધા કેવા છે? રિવિઝન થયેલા સવાલ છે, આપણે MCQમાં જોઈ ગયા બધા. ખાલી જગ્યા વિદ્યાધામ ત્યારે બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું, તો કે વલ્લભી. 20મું, 7મી સદીમાં ગુજરાતનું ખાલી જગ્યા વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું, વલ્લભી. 21મું જોઈએ, ભારતની લિપિ ખાલી જગ્યા સમયની છે, તો કે હડપ્પા સમયની છે. 22મું જોઈએ,
ઉપનિષદોનું સ્વરૂપ ખાલી જગ્યાનું છે, સંવાદનું સ્વરૂપ છે. 23મું, મહાભારતમાં કુલ શ્લોકોની સંખ્યા ખાલી જગ્યા લાખ છે, 1 લાખ. 24મું, તમિલ ભાષામાં રામાયણની રચના ખાલી જગ્યા નામના કવિએ કરી હતી, કંબલ. આ ખાસ યાદ રાખજો, તમિલ ભાષામાં રામાયણની રચના થઈ હતી, બરોબર, કંબલે કરેલી. 25મું જોઈએ, બંગાળી ભાષામાં રામાયણ ખાલી જગ્યા લખ્યું હતું, કૃતિવાસે. જો આપણી રીતે રામાયણ છે ને એ અલગ અલગ ભાષામાં લખાયેલી, તો તમિલ ભાષામાં કંબલે, બંગાળી ભાષામાં કૃતિવાસે, બરાબર. આ ખાસ આપણે યાદ રાખવાનું, એવું નહીં કે આમાં આવે છે એટલા માટે. આપણો રામાયણ આપણો ગ્રંથ છે એટલા માટે આપણે યાદ રાખવાનું. મુલ્લા દાઉદીનો ગ્રંથ ખાલી જગ્યાએ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે, ચંદ્રાયન. આ પણ પ્રશ્ન કેવો થયો છે, વારે વારે રિવિઝન થતો હોય, કારણ કે ત્રીજી કા ચોથી વાર આ જ પ્રશ્ન આવ્યો. ચંદ્રાયન છે, બરોબર, સૌથી અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ માનવામાં આવે છે. હવે જોઈએ મિત્રો જોડકા જોડો. તો જોડકા છે હું તમને ડાયરેક્ટ કહી દઉં છું, તમને ન આવડતા હોય તો તમે લખી શકો છો. તો પહેલું જોઈએ, જેમાં મોટે ભાગે દેવોની સ્તુતિઓ છે, બરોબર, એવો કયો ગ્રંથ છે, તો કે ઋગ્વેદ. બીજું જોઈએ, વેદ ઋચાઓના ગાન માટે રચાયેલો ગ્રંથ, એટલે કયો ગ્રંથ આવે મિત્રો, સામવેદ. સંગીતની ગંગોત્રી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ત્રીજું જોઈએ, આ વેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. કયો વેદ આવે મિત્રો, યજુર્વેદ. ચોથું, જેમાં કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે, એવો કયો, તો કે અથર્વવેદ. નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે, અથર્વ અર્થ આપતો એમ એટલે વર્ણન કરતો એમ, એટલે કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન અથર્વવેદમાં જોવા મળે છે મિત્રો. બીજું જોડકું જોઈએ, જમણી બાજુ નીચે, સોમદેવ, કલ્હણ, જયદેવ અને શંકરાચાર્ય. હવે આ જે છે, બરોબર, એ કયા કયા વ્યક્તિઓ છે એ સાથે જોડાયેલા છે, બરોબર. ગીત ગોવિંદ છે, કથા સરિત સાગર છે, રાજ તરંગીણી છે, ભાષ્ય છે, બરોબર. આ ગ્રંથનું નિર્માણ થયેલું એના વિશેના કર્તાઓ છે. પહેલું જોઈએ તો સોમદેવ, તો સોમદેવ દ્વારા કથા સરિત સાગર. બીજું જોઈએ કલ્હણ દ્વારા, તો કે રાજ તરંગીણી ગ્રંથ. ત્રીજું જોઈએ જયદેવનું ગીત ગોવિંદ. ચોથું જોઈએ શંકરાચાર્યનું ભાષ્ય, બરોબર. આ રીતે કર્તા અને કૃતિની વાત છે. આ જે કાંઈ કર્તા અને કૃતિ છે, બરોબર, મેં તમને વિડીયોની અંદર એક એક માર્કના કઈ રીતે પૂછાય છે એ પણ મેં તમને તમને સ્પષ્ટપણે જણાવી દીધેલી. ત્રીજું જોડકું જોઈએ કાલિદાસ, તો કાલિદાસ દ્વારા અભિજ્ઞાન શાકુંતલમ. જો પ્રશ્ન એક એક માર્કમાં ક્યારેક એવો પણ પૂછાઈ શકે છે કે કાલિદાસની નીચેનામાંથી કઈ કૃતિઓ નથી, બરોબર. કારણ કે કાલિદાસની કૃતિ ઘણી બધી છે, કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ. આ બધી જ કાલિદાસની કૃતિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. હવે આગળ વધીએ આપણે. કાલિદાસમાં શું આવે, તો કે અભિજ્ઞાન શાકુંતલમ. બીજું છે ભવભૂતિ, તો ભવભૂતિ જે છે ઉત્તર રામચરિતમ. ત્રીજું આવે ભારવી, તો ભારવીમાં કિરાતાર્જુનીયમ. ચોથું આવે વિશાખા દત્ત, તો વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ. એટલે ઝડપથી કહી દઉં, કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ, ભવભૂતિનું ઉત્તર રામચરિતમ, ભારવીનું કિરાતાર્જુનીયમ, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ. આ રીતે સાચા કર્તા અને કૃતિ તરીકે આપણે જોડવાના હતા મિત્રો. આ રીતે આમાંથી પ્રશ્ન પૂછાય છે મિત્રો. હવે જે મિત્રો તમે જોઈ રહ્યા છો સાચા જોડકા જોડો, એટલે સાચા જે કર્તા અને કૃતિ ને એ બધી હોય છે એની સાથે જ મેં એના વિશેની આખી માહિતી છે. તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, તો કે વહીવટી વિજ્ઞાનની કૃતિઓ છે. બૌદ્ધ ધર્મનો ગ્રંથ, તો કે ત્રિપિટિક. બાણભટ્ટ લિખિત હર્ષચરિત. ચોથું શુદ્રક, તો કે મૃચ્છુકટિકમ.
ભાષ્ય શંકરાચાર્ય, અખોના છપ્પા, પથ્થુપાતું તો કે 10 ગીતો, જયદેવ તો ગીત ગોવિંદ. 9મું જોઈએ મુલ્લા દાઉદી, ચંદ્રયાન. 10મું કબીરની રચના, સુધકડી લોકબોલીમાં રચના કરી. 11મું જોઈએ સંત ચૈતન્યએ તો કે ભક્તિ ગીતોની રચના કરેલી. કૃષ્ણદેવ રાયે આ મુક્ત માલ્યદા, રહીમે દોહરા, નાલંદા બિહારમાં આવેલી, વલ્લભી ગુજરાતની પ્રાચીન વિદ્યાપીઠ ભાવનગર જિલ્લાની અંદર આવેલી જોવા મળે છે મિત્રો. બરાબર, આ રીતે જોડકા પૂછાઈ શકે છે. પરંતુ જે કર્તા અને કૃતિની, હજી હું પણ કહું છું, તમે જો મારો વિડીયો એ ન જોયો હોય તો એમાં કર્તા અને કૃતિ મેં તમને લખાવી દીધેલા છે. વધીને કાંક 40-45 કૃતિઓ છે, 35 કા 40 જેવી છે. બરાબર, એને તમે રોજ તમે 5 પાકી કરશો, બરાબર, તોય તે તમારે વધીને તમારે 9 દિવસની અંદર તમારે બધી જ કૃતિઓ પાકી થઈ જાય. એટલે આપણો જવાબ કેવો કોઈ દી ખોટો પડે નહીં મિત્રો. હવે જોઈએ 1-2 શબ્દોમાં જવાબ આપો. પહેલું, વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ તો કે મહાભારત. બીજું, વેદો કેટલા છે? 4. ત્રીજું, ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? રાજતરંગિણી. ચોથું, ભારતના 2 મુખ્ય મહાકાવ્યો કયા છે? રામાયણ અને મહાભારત. 5મું, અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? ચંદ્રાયન. 6ઠું, આઈને અકબરી ગ્રંથ કોણે રચ્યો? અબુલ ફઝલ. 7મું જોઈએ, કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે? અથર્વ વેદમાં. 8મું જોઈએ, ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતું હતું? અમીર ખુસરો. તો આજે અમીર ખુસરો છે, બરોબર મિત્રો, એ પણ ખાસ અગત્યનું છે. અમીર ખુસરો જે એના વિશે હું તમને વાત કરું તો અમીર ખુસરો આ વાત કરીએ તો કે આશિકી, નૂર, શિપિહર એ અમીર ખુસરો દ્વારા રચિત હતા. બરોબર, એમ કહી શકાય છે. કવિ, ઇતિહાસકાર હતા, કવિ હતા, રહસ્યવાદી સંત હતા, સંગીતકાર હતા. એ અમીર ખુસરો અલગ અલગ પોતાની આવડતો ધરાવતા હતા. અનેક ગ્રંથની રચના અમીર ખુસરો દ્વારા થયેલી છે. બરોબર, પોતાને ભારતીય હોવાનો ગર્વ અમીર ખુસરોને હતો. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, સુંદરતા, ઇમારતો, જ્ઞાન, વિજ્ઞાન પુષ્કળ વખાણો એના ગ્રંથની અંદર જોવા મળે છે. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનો સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળી આવે છે. દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને હિન્દવી તરીકે ઓળખવામાં આવતા. તેને પોતાની ભાષા જે છે, બરોબર, એને ગૌરવ માનતા હતા અને કવિતાઓ લખતા હતા. હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈ, દુહાની રચના કરી. આપણે MCQમાં આગળ જોઈ ગયા એ રીતે. કોણ? તો કે અમીર ખુસરો. એટલે તેમણે શરૂ કરેલી આ સ્વરૂપ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલ્યા રાખેલી હતી. એટલે એમના ગુરુ હતા, એમનું નામ હતું હઝરત નિઝામુદ્દીન ઓલિયા, અમીર ખુસરોના ગુરુ. એ પણ પ્રશ્ન પૂછાઈ શકે, ભાઈ અમીર ખુસરોના ગુરુનું નામ જણાવો. હઝરત નિઝામુદ્દીન ઓલિયા. અમીર ખુસરો હતા, એક કવિ હતા, ઇતિહાસકાર હતા, રહસ્યવાદી સંત હતા, સંગીતકાર પણ હતા. કેટલી બધી અલગ અલગ આવડતો ધરાવતા હતા મિત્રો. બરોબર, એટલે આ એક ખાસ યાદ રાખવાનું. આ પ્રશ્ન આવેલો એટલે મેં તમને વાત કરી દીધી અમીર ખુસરો વિશે. 9મું જોઈએ, ભક્તિ ગીતો લખવાની પરંપરા કોણે શરૂ કરી? સંત ચૈતન્ય પ્રભુ દ્વારા ભક્તિ ગીતો લખવાની શરૂઆત થયેલી. 10મું જોઈએ, 7મી સદીમાં કયા ચીની મુસાફરે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? વ્યુ એન શ્યાંગે નાલંદાની મુલાકાત લીધેલી. 11મું જોઈએ,
વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. 12મું, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ. 13મું જોઈએ, હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે? પૃથ્વીરાજ રાસો. 14મું, કુરલ કાવ્ય ગ્રંથની રચના કોણે કરી હતી? કવિ તિરુવલ્લુવરે. 15મું જોઈએ, ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતું? અમીર ખુસરો. 16મું, તમિલ ભાષામાં રામાયણ રચના કોણે કરી? તમિલ ભાષામાં રામાયણ રચનાના કવિ કંબલે કરી હતી મિત્રો. હવે જોઈએ ખરા અને ખોટા. શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવતનો એક ભાગ છે. ખોટું. વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત યુએન શાંગે લીધી હતી. ખોટું. ત્રીજું જોઈએ, સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. સાચી વાત છે. ચાણક્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. સાચી વાત છે. 5મું જોઈએ, યજુર્વેદની સંગીતની ગંગોત્રી કહે છે. ખોટું. સામવેદને કહેવામાં આવે. 6ઠું જોઈએ, ઉર્દુ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. ખોટું. 7મું જોઈએ, તક્ષશિલા વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. સાચી વાત છે. 8મું જોઈએ, ઋગ્વેદમાં 1,00,000 ઋચાઓ આવેલી છે. ખોટું. 9મું જોઈએ, મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી. સાચી વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અલગ અલગ આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. આપણને 4 માર્કની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ભાઈ મધ્યયુગ છે, બરોબર, મધ્યકાલીન સાહિત્ય જણાવો. 3 માર્કની અંદર આમાંથી પ્રશ્ન પૂછાવાનો છે, એટલે એ પણ પૂછાઈ શકે છે. પછી પ્રાચીન વિદ્યાપીઠ તરીકે નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વારાણસી વલ્લભી વિદ્યાપીઠ જણાવો. એ રીતે પણ પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે મિત્રો. એટલે એને ખાસ આપણે પાકા કરી લેવા. ભાઈ એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે, ભાઈ ભારતનો સાહિત્યિક વારસામાં સંસ્કૃત ભાષાનું મહત્ત્વ રહેલું છે, વિધાન સમજાવો. એ રીતે સંસ્કૃત ભાષાનું પૂછાઈ શકે. આપણા પ્રાચીન ભારતીય સાહિત્ય વેદ વિશે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ભગવદ્ ગીતાનું મહત્ત્વ પણ પૂછાઈ શકે છે. આ રીતે અલગ અલગ રીતે આમાંથી 3 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો, જેથી કરીને આપણે પાકા કરી લેવાના. તો મિત્રો મળીએ નવા યુનિટની સાથે. અસ્તુ મિત્રો. गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा